જુલાઈમાં પીએમ મોદી ભુજ ખાતે પહોંચશે અને ભુજમાં પીએમ મોદીનો એક ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે। બપોરે 3:30 પીએમ મોદીનો રોડ શો યોજાશે। લગભગ 1 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાશે। ત્યારે રોડ શોને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। ભુજ મિર્ઝાપર રોડ પર સભાને સંબોધન પણ પીએમ મોદી કરવાના છે। ત્યારે વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવશે। પીએમ મોદી દ્વારા 18 કામોનું લોકાર્પણ છે, 15 કામોનો શિલાન્યાસ છે। એસપીજી દ્વારા સમગ્ર રૂટની સુરક્ષા સમીક્ષા પણ કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી 3:30 વાગે ભુજ પહોંચશે। સૌથી પહેલા તેઓ રોડ શો કરશે અને રોડ શો બાદ તેઓ સભા કરવાના છે, જેને લઈને તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અત્યારે એસપીજીના કમાન્ડો છે તે પણ અહીંયા સુરક્ષાની દ્રષ્ટિએ જે તમામ રૂટ છે તેનું ચેકિંગ કરી રહી છે। સાથોસાથ ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન જ્યારે કચ્છ આવી રહ્યા છે તેને લઈને ગલગદ ઉત્સાહ છે। દિવાલો ઉપર આ પ્રકારે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂરનું જોઈ શકાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે રોડ શો થવાનો છે, 1 કિલોમીટર લાંબો તેમનો આ રોડ શો રહેવાનો છે અને ત્યારબાદ તેઓ અહીંથી સભા સ્થળે જશે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને સ્વાગત કરવા માટે 1 કિલોમીટર લાંબો તિરંગો છે તેમનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવશે। સાથોસાથ 10 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ સમાજના લોકો છે તે પોતાના પરંપરાગત પહેરવેશની અંદર ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।